ન્યૂઝીલેન્ડમાં આવ્યાને 1 વર્ષ થઈ ગયું. આ 1 વર્ષ કેમનું ગયું એ તો ખબર નથી, પરંતુ આમ તો જતું રહ્યું. બહુ સાચું કહું, આમ વિદેશ આવવાની જે લોકોને ઘેલછા હોય એ લોકો માટે કહું છું કે એ ઘેલછા મૂકી દેજો, અને હા, શીખવું હોય તો ચોક્કસ અહીંયા આવજો. એ 1 વર્ષની અંદર મને ખબર છે કે જ્યારે મારા વિઝા આવ્યા અને મારી ફ્લાઇટ હતી અને જ્યારે હું અહીંયા લેન્ડ થઈ એ વખતની મારી ખુશી કેટલી હતી. 2-3 મહિના તો સૌથી પહેલાં સેટલ થવામાં લાગ્યા, કેમ કે બધું જ બદલાઈ જાય, બધી જ વસ્તુ ચેન્જ થઈ જાય, માણસ અહીંની રીતે વિચારતો થઈ જાય. પછી તમારા જીવનમાં એવા ચેન્જીસ આવે કે તમારે ખુદને બદલાવવું પડે. ઘણું બધું શીખી. આજનો આ જે પાર્ટ છે એમાં હું તમને એમ કહીશ, એટલું સરળ નહોતું, એટલું સરળ નથી જેટલું તમને ત્યાં બેઠા બેઠા દેખાય છે. દરેક વ્યક્તિ તમને એ જ પાર્ટ બતાવે છે કે જે તમે જોવા માંગો છો, પણ એના પાછળની વાસ્તવિકતા તદ્દન જુદી છે. અહીંયા આવશો ને, સૌથી પહેલાં જો તમારું ફેમિલી અહીંયા હશે, તમે વેલ સેટ હશો તો તમને કોઈ જ વાંધો નથી. પણ જો તમે સ્ટુડન્ટમાં આવો છો કે એકલા આવો છો, બહુ જ બધા ચેલેન્જીસ હશે, બહુ જ બધા.